પોતાની જીત છે બધા મારા વાલા મતદારો ભાઈઓ છે, કુતરાણાઓ છે, બે નગરપાલિકા અમારી એવી છે, બે નગરપાલિકામાં જે નાગરિકો જનતાએ જે મારી પર વિશ્વાસ મૂક્યો છે તેના બદલ ખૂબ ખૂબ આભાર. અને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસમાં ખરો ઉતરું છે. ખાસ કરીને ગાંધીનગર કુતિયાણાની જે જીત થઈ છે, હવે અહીંયા કઈ પ્રકારનું લોકોને સુખાકારી મળશે? ત્યાં કુતિયાણાના તમામ નાગરિકોને તે જે નગરપાલિકામાં જે 27 વર્ષની નથી થયું ને, જે ફેસિલિટી નથી મળી ને, પ્રાથમિક સુવિધા બધી સુવિધાઓ આપીશ. બંને નગરપાલિકા સ્ત્રી અનામત છે કે કેમ? અહીંયા પ્રમુખ તરીકેનું કઈ રીતે વર્ણિત થશે? હજી મેં જોયું નથી. અહીંયા જોઈશ કે ત્યાં જોઈશ. બરાબર. સતત પ્રજાનો જે રીતે તમને વિશ્વાસ મળી રહ્યો, તમને મત મળી રહ્યા છે ઘણા વર્ષોથી આ જ રીતના ખરેખર પ્રજાને કેવી રીતના આભાર માનશો? ખૂબ ખૂબ આભાર માનું પ્રજાનો ભાઈ, બધા નાગરિકો છે. અને મારી પાસે વિશ્વાસ મૂક્યો છે, અટલ વિશ્વાસ આવેલો અટલ. તે 15 વર્ષથી મારી પર વિશ્વાસ મૂકે છે અને એમના વિશ્વાસ હું ખરો ઉતરો છું. એ ક્યાંય પણ પાછી પાણી કરતો નથી. એ લોકો જે કહેશે બધું કરવા તૈયાર છે. મારી પાસે બધા વચનો બધા પૂરા કરે. 30 વર્ષથી સામેનો ભાજપના એક પ્રમુખ એક ચક્રી શાસન આવતું હતું, એની સામે જીત જીતવી બહુ અઘરી હતી નગરપાલિકા. ભાઈ મહામારી માટે હંમેશા પડકાર જ અને અમે સામા પણ જાણીએ છીએ. પ્રજા અમારી સાથે, નાગરિકો બધા અમારી સાથે, બધા નાગરિકો છે ત્યાંના જે માણસો બધા અમારી સાથે છે. બધા કહેતા હતા કે દાદાને મત લેવાય, દાદાને બધા આ રીતના આપણે ભાઈ અહીંયા રાણાવાળા નગરપાલિકામાં 28 20 સભા જઈ છે. દાદાની સીટો બધી કુતિયાણામાં છે 24 14 છે. બધા જે વિશ્વાસ મૂક્યો છે તે બધા બધાનો આભાર, ખૂબ ખૂબ આભાર. મારે હવે ભાઈ ખાલી માત્ર જે મારા અહીંયાના જે નાગરિકો છે, ત્યાંની જે બધી પબ્લિક છે, બધાના કામ પબ્લિકના સેવા અને આશીર્વાદ હું કહું મારા નામના કામના મતલબ બધા આશીર્વાદ લેવા આવ્યો હતો. ખાસ આશીર્વાદ કાંદલભાઈ, આટલા વિવાદો, આટલા ભાષણો, જે વિવાદિત ભાષણો સામે આવ્યા હતા, તેની અસર જોવા મળી? એની અસર જોવા મળી ભાઈ 100%. પબ્લિકે જવાબ આપ્યો. હું તો આપતો આપીશ ભાઈ, પબ્લિક આપી કઈ રીતના વિવાદના ભાષણ હતા? મતલબ બધા ટોટલી બધા હતા. તમને ખબર જ છે ભાઈ, જે મારા જે જવાબો પણ એ મારા નાગરિકો આપી દીધું છે ભાઈ. કંઈ ભાષણો કરી જીતાતો નથી ભાઈ. કામ પકડવા પડે સાથે, આશીર્વાદ લેવા પડે બધાના, નાના માણસોને આશીર્વાદ લેવા પડે છે. મેં પહેલાં બી કીધું તમે કોઈ દિવસ કોઈના બધું વાત નથી ભાઈ, લેશું પડી. આમાં આપણી જવાબદારી વધી છે, જવાબદારી હું સ્વીકારું છું અને પૂરી નિષ્ઠાથી બજાવીશ. ખાસ કરીને કુતિયાણા જે છે અહીંયા પેલું કાર્ય તમારું શું હશે કે જે લોકોને સ્પર્શી છે? હજી તો ભાઈ આપણે નગરપાલિકા ચાર્જ લેવા દેવા બધી પેલી બોડી બનાવી દે, બધું બનાવી દે, પછી હું તમને કહીશ 100%. અત્યારથી એમને ફાંકા મારવાનો મતલબ નથી, પણ કરી 100%. કામ કરવાનું, કામ જ મારે ખાલી કામ જ કરવા છે. મારે કામ કરી લોકોના આશીર્વાદ લેવા છે, દુવા લેવી છે બસ. આનાથી વિશે મારે કાંઈ નથી કરવું. 100% કામ કરીશ ભાઈ, 100%.